આજે 29મી માર્ચથી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. તો ચાલો જાણીએ આ પરિક્રમા કેમ મહત્વની છે અને પરિક્રમાનો રૂટ શું છે. ભારતમાં નર્મદા એકમાત્ર એવી નદી છે જેની પૂર્ણ અને ઉત્તરવાહિની પંચકોશી એમ બે પ્રકારની પરિક્રમા થાય છે. પૂર્ણ પરિક્રમા એટલે નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી ઉદ્ગમ સ્થાન સુધીની 3200 કિલોમીટરની સંપૂર્ણ પદયાત્રા. જ્યારે ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યાંમાં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે પ્રવાહની પરિક્રમા. કોઈપણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે ત્યારે એ ક્ષેત્રમાં એ નદીની પવિત્રતા વધી જાય છે. ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર તરફ વહે છે, તેથી કાશીમાં ગંગા નદીનું મહત્વ અલૌકિક છે. આ જ રીતે નર્મદાનો પ્રવાહ રાજપીપળા પાસે આવેલા રામપુરા ગામથી તિલકવાડા સુધીમાં ઉત્તર તરફ વહે છે. તેથી આ સ્થળે નર્મદા નદી ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે. ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવાથી નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે. નર્મદા નદીના કિનારે કીડી મકોડી ઘાટ નજીક આવેલા રામપુરા ગામના રણછોડજી મંદિરથી આ પરિક્રમાનો પ્રારંભ થાય છે. કિનારાથી હોડીમાં બેસી નર્મદાના સામેના કિનારે જવાનું હોય છે. હવે ફરીથી સામેના કિનારે તિલકવાડાથી રામપુરા સુધી પદયાત્રા કરવાની હોય છે. કિનારે પહોંચી હોડીમાં બેસી ફરી રણછોડરાયજીના મંદિરે પહોંચવાનું હોય છે, જ્યાં દર્શન કરી ભક્તો પરિક્રમા પૂર્ણ કરે છે. આ વર્ષે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તારીખ 29 માર્ચને ફાગણ વદ અમાસથી લઈને તારીખ 27 એપ્રિલ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ નમામિ દેવી નર્મદેના નાદ સાથે ઉમટી પડશે.